પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતની માંગ કરી છે। ગાંધીનગરમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી। બેઠકમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ મુજબ બેઠક અનામત રાખવામાં આવે તેવી માંગ કરી છે। આ સાથે જ ભાગ્યને લગ્ન કરવાની નોંધણીમાં માતા પિતાની સહમતિ અંગે માંગ કરી છે। પાટીદાર સમાજને સમર્થન પણ આપ્યું। લગ્ન નોંધણી અંગે જે ભાગેડું લગ્નો અંગે વાલીઓને અને મા બાપની જે તકલીફ છે એના માટે પણ અમે એક ઠરાવ કર્યો હતો। એ ઠરાવની નકલ આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે મા બાપની સંમતિ અથવા મા બાપની સહી ભાગેડું લગ્નોની બાબતમાં ફરજિયાત હોવી જોઈએ, એવા કાયદો અમલમાં આવે એની પણ અમે એક માગણી કરી છે। એ જ રીતે ઈડબ્લ્યુએસમાં જે રીતે શૈક્ષણિક અને રોજગાર અને આર્થિક રીતે જેનો લાભ મળે છે એને પંચાયત સુધી જે રાજકીય રીતે પણ એનો ઈડબ્લ્યુએસના 10% લાભ મળે એવી પણ અમે રજૂઆત કરી છે। એ સિવાય ત્રીજી પણ અમારી એક માંગણી છે, એ પણ અમે ટૂંક સમયમાં એને પેપર પર લઈશું। સમસ્ત બ્રહ્મ સમાજની અમારા દીકરા દીકરીઓને શૈક્ષણિક અને સામાજિક રીતે કામો કરવા માટે ગાંધીનગરમાં સમાજને જમીન ફાળવણીની પણ અમે એક માગણી મૂકી છે।